સુરતની વાત કરીએ તો શહેરમાં યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। એપ્સ્ટીન ફાઇલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીના નામ આપવા મુદ્દે દેશનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સાથે જેઆઈ સમિટના નામે ખોખલી જાહેરાતો કરી ચીનમાંથી પ્રોજેક્ટ લાવી પોતાના બતાવે દેશની જનતાની આંખમાં ધૂળ ચોપડાઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે આશરે 30 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। વિરોધને ધ્યાનમાં રાખી ભાજપ કાર્યાલય વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો। એક્સટીન ફાઇલ રોજ યુથ કોંગ્રેસ દ્વારા એક્સટીન ફાઇલના વિરોધમાં દેશના વડાપ્રધાન ખૂબ જ નિમ્ન નામ બહાર આવતું હોય અને દેશના વિપક્ષ નેતા રાહુલ ગાંધી સત્તા દ્વારા નરેન્દ્ર મોદીનું એક્સટીન ફાઇલમાં નામ આવેલું છે અને એના માટે આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાજપ हमसे लड़ती है, पुलिस को आगे करती है। भाजपના સત્તામાં ભાજપ હંમેશા लड़ी गई है અને જ્યારે એક્સટીન ફાઇલમાં यूथ कांग्रेस पर खोटा केस। किसी के बाप की जागीर नहीं है, ये लोकशाही देश है। ये ट्रेड डील किसी भी हाल में कैंसिल करना पड़ेगा, ऐसा भारतीय राष्ट्रीय कांग्रेस पार्टी के नेता माननीय राहुल गांधी ने बोला है। आने वाले समय में ये बहुत जोरों से आंदोलन चलेगा, ये ट्रेड कैंसिल करनी पड़ेगी। એ લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજે સુરત શહેરમાં યુથ કોંગ્રેસે આક્રમક વિરોધ કરી આ પીએમ મોદીને કોમ્પ્રોમાઇઝ ફાઇલ કર્યું છે। यहाँ पे बोला, यहाँ पे किन मुद्दों को लेकर आप यहाँ पे आए हो? क्या मुद्दा क्या है आपका? એક્સટીન ફાઇલમાં મોદીજીનું નામ આવેલું છે। આ લોકો જે રીતે હું શૈલેષ રાયકા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી અમેરિકા સામે નતમસ્તક થઈ રહી છે। A1ની પ્રોગ્રામમાં પણ એ લોકો નિષ્ફળ રહ્યા અને સમગ્ર ભારતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ એ લોકોએ જે પ્રોગ્રામ આપ્યો છે એના વિરુદ્ધ, નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધ, અને એ પ્રમાણે અમે સુરત મહાનગરમાં પણ આજે ભાજપ કાર્યાલય પર આવી અને પુતળા દહનનો પ્રોગ્રામ હતો, પરંતુ એમની સત્તા હતી, પોલીસ એમની જોડે હતી, એટલે અમારા એક પણ કાર્યકર્તાઓને તેઓએ આગળ વધવા નથી દીધા। કાર્યકરો અટકાયત પણ કરવામાં આવી છે। જે કાર્યકરો જ્યાં દેખાયા ત્યાં પોલીસોએ જોર હુકમથી એમને અટકાવી દીધા છે અને તાત્કાલિક એમની અટકાયત કરી છે।